નમસ્કાર બાળ મિત્રો, સ્ટાન્ડર્ડ 7 યુનિટ 4 લોંગર શાર્પર એન્ડ બિગર. અહીંયા આપણે આ યુનિટ ભણવાનો છે બાળ મિત્રો. આપણે એક્ટિવિટી 1માં ચિત્ર ભણી ગયા. એમાં આપણને જે ચિત્ર મૂકવાના કીધા હતા જુદી જુદી જગ્યાએ, જેમ કે ઝાડ ઉપર આપણે પક્ષી બેસાડવાનું હતું, બરાબર, અને જાડા છોકરાને મૂછ દોરવાની હતી, તળાવમાં માછલી દોરવાની હતી, અને નાના રસ્તા ઉપર આપણે મોટર બેસાડવાની હતી. તો એ આપણે કરી નાખ્યું, બરાબર. એક્ટિવિટી 2માં તમે જોયું કે આપણે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન વિશે થોડા ઘણા વાક્યો ભણ્યા, બરાબર. તેમાં આપણે જ્યોતિ અને રાધા વચ્ચેનો જે સંવાદ હતો તેના વિશે આપણે જાણ્યું, અને તમે જોયું કે એમાં આપણે પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યો આપણે ભણ્યા હતા, બરાબર. જેમ કે પહેલું વાક્ય આપણે હતું કે ટેબલ ઇઝ એઝ બિગ એઝ રૂમ બી, બરાબર, કે રૂમ એ ટેબલ ઇઝ એઝ બિગ એઝ રૂમ બી, બરાબર. તો આ રીતે આપણે એ વાક્ય હતું તે કેવું હતું, ના જેટલું ટેબલ છે તે એ રૂમનું ટેબલ બી રૂમના ટેબલ જેટલું જ મોટું છે, એવું આપણે ભણ્યા હતા. પછી એવી જ રીતે શોકેસ ઇઝ નોટ સો બિગ એઝ શોકેસ ઓફ રૂમ બી રૂમ એ, એટલે કે એ રૂમનો જે શોકેસ છે તે બી રૂમના શોકેસ જેટલો મોટો નથી, બરાબર. ચેર ઇઝ કોસ્ટલીયર ધેન રૂમ બી, ચેર ઇઝ કોસ્ટલીયર ધેન રૂમ બી, એટલે કે જે ખુરશી છે તે રૂમ બીની ખુરશી કરતાં વધારે મોંઘી છે, રૂમ એની ખુરશી છે તે. તો આપણે અહીંયા વાક્યો બધા જોયા, બરાબર. ત્યાર પછી આપણે એક્ટિવિટી 3માં જોયું કે વિનસ ઇઝ બિગર ધેન ધ મર્ક્યુરી. તો અહીંયા પણ આપણે કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યો જોયા, બરાબર. એટલે કે પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાન, જે સમાનતા દર્શાવે છે તે, અને કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે અધિકતા દર્શાવે છે તે, બરાબર. તો આવા વાક્ય આપણે ભણી ગયા. ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી 4, બરાબર, ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ. The prince and his friends. રાજકુમાર અને તેના મિત્રો. આ આપણે અહીંયા ભણવાની છે એક્ટિવિટી 4માં. સોહન સેન વોઝ અ પ્રિન્સ. પ્રિન્સ એટલે રાજકુમાર. મિત્રો અહીંયા હું સ્પેલિંગ લખતી જાઉં છું, એ તમારે સાથે સાથે CW નોટમાં લખવાના છે. કદાચ બાકી રહી જાય તો હું તમને એનો એક બોર્ડ વર્ક માટે મોકલી દઈશ ફોટોકોપી, તો તેમાંથી જોઈને પૂરું કરી નાખજો, બરાબર. પણ પાઠમાં અત્યારે ધ્યાન આપશો. હી હેડ 3 ફ્રેન્ડ્સ. તેને 3 મિત્રો હતા. લોંગર લેગ્સ, શાર્પર આઈઝ એન્ડ બિગર બેલી. લોંગર લેગ્સ એટલે કે લાંબા પગવાળા, sharper eyes, એટલે તીક્ષ્ણ નજરવાળો અથવા તીક્ષ્ણ આંખોવાળો તો આપણે ન કહી શકીએ, તીક્ષ્ણ નજરવાળો. બિગર બેલી, બિગર બેલી એટલે કે મોટા પેટવાળો. બિગર બેલી એટલે મોટા પેટવાળો. તો આ રીતે એના 3 મિત્રો હતા. ધે હેડ સ્પેશિયલ પાવર. સ્પેશિયલ એટલે ખાસ, પાવર એટલે શક્તિ, બરાબર. તે ત્રણેયની પાસે એક સ્પેશિયલ શક્તિ હતી. ઇન ધ લેન્ડ અનધર કિંગ હેડ અ બ્યુટીફુલ પ્રિન્સેસ. આ જ ભૂમિ પર એક બીજો રાજા હતો, તેને એક સુંદર મજાની પ્રિન્સેસ એટલે કે રાજકુમારી હતી.
Many young princes hope that to marry her. ઘણા બધા રાજકુમારોને આશા હતી. હોપ એટલે આશા હોપ. Many young princes hope to marry her. ઘણા બધા રાજકુમારો છે તે તેની જોડે લગ્ન કરવા ઈચ્છતા હતા. But the king, her father, did not want his daughter to marry at all. પરંતુ તેના પિતાજી એવું નહોતા ઈચ્છતા કે તે પોતાની પુત્રીના લગ્ન ગમે તેની સાથે કરી નાખે. The king was magician. Magician એટલે કે જાદુગર. રાજા કેવો હતો તો કે જાદુગર હતો. So he set 3 difficult tests. Set એટલે એને ગોઠવી, difficult એટલે કે અઘરી. અઘરી અથવા તો કપરી, આકરી, આપણે કહે ને આકરું કામ છે એટલે કે અઘરું કામ છે, તો એના માટે આપણે ડિફિકલ્ટ વર્ડ વાપરી શકીએ ઇંગ્લિશમાં. He set 3 difficult tests. તેણે અઘરામાં અઘરી પરીક્ષાઓ ગોઠવી. Each day he would hide the princess at a different place. તે દર વખતે રોજ જુદી જુદી જગ્યાએ પોતાની પુત્રીને સંતાડી દેતો હતો. હાઈડ એટલે સંતાડવું અથવા તો છુપાવવું. જુદી જુદી જગ્યાએ, ડિફરન્ટ પ્લેસ એટલે જુદી જુદી જગ્યાએ છુપાવી દેતો હતો. ધ પ્રિન્સ હેડ ટુ ફાઇન્ડ એન્ડ બ્રિંગ હર બેક ટુ ધ પેલેસ. રાજકુમારે પછી તેને શોધીને લાવવાની અને રાજમહેલમાં પાછી મૂકી આવવાની. બરાબર, પેલેસ એટલે કે રાજમહેલ. પેલેસ એટલે મહેલ કહી શકીએ આપણે કે રાજમહેલ કહી શકીએ. Many princes tried but failed in this test. ઘણા બધા રાજકુમારોએ આ પ્રયત્ન કર્યો પણ બધા નિષ્ફળ જતા હતા. મોટાભાગના રાજકુમારો હતા તેઓને આ રાજકુમારી જોડે મેરેજ કરવા હતા, તો એ પોતે આવી રીતે એ આખરી પરીક્ષા દેવા પણ તૈયાર થઈ જતા હતા, પરંતુ તેઓ શું થઈ જતા હતા? ફેલ થઈ જતા હતા. So the king turned them into donkey with his magic. પરંતુ રાજા છે તે તેઓને ગધેડા બનાવી દેતો હતો. શું કરતો હતો? પોતાના જાદુથી, મેજિકલ પાવરથી એ બધાને ગધેડા બનાવી દેતો હતો. ટર્ન એટલે કે ફેરવવા, રૂપાંતર કરવું. તો રાજા શું કરતો હતો? એ બધાને ગધેડા બનાવી દેતો હતો. સોહન સેન વેન્ટ ટુ ધ કિંગ. હવે સોહન સેન જે રાજકુમારની આપણે અહીંયા પાઠમાં મહિને વાત કરવાની છે, તે રાજકુમાર રાજા પાસે ગયો. ધ કિંગ સેડ, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર. પેલો રાજા કહે છે કે મેં મારી પુત્રીને કોઈક જગ્યાએ છુપાવી દીધી છે કે ફાઇન્ડ હર આઉટ એન્ડ બ્રિંગ હર ટુ મી બિફોર ધ સનસેટ. કે તું એને શોધી લાવ અને સૂર્યાસ્ત પહેલા તેને તું મારી પાસે પાછી લઈ આવ. સનસેટ એટલે સૂર્યાસ્ત. સનસેટ એટલે શું થશે? સૂર્યાસ્ત. કે તું એને સૂર્યાસ્ત પહેલા પાછી લઈ આવ. The sharper eyes looked all around and said. શાર્પર આઈઝ છે એટલે કે તીક્ષ્ણ નજરવાળો છે, તેણે શું કર્યું? ચારે તરફ જોયું. ઓલ અરાઉન્ડ એટલે કે ચારે બાજુ જોયું અને કહ્યું, ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન. પ્રિન્સેસ ક્યાં છે? તો કે પર્વતની ઉપર, છેક ટોચ ઉપર છે. કે પ્રિન્સેસ એટલે કે રાજકુમારી પર્વતની ટોચ ઉપર છે. આ કામ કોણે કરી દીધું સોહન સેનને? તો કે એનો જે શાર્પર આઈઝ જે ફ્રેન્ડ હતો, તીક્ષ્ણ નજરવાળો, તેણે એના કીધું.
Then longer legs ran as fast as the wind. જો બાળ મિત્રો અહીંયા છે as fast as the wind, તો આ છે તે પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે કે પેલો જે લોંગર લેગ્સ લાંબા પગવાળો મિત્ર છે તે પવનની જેમ ઝડપથી દોડીને ગયો. He came back with the princess before dark. ડાર્ક એટલે અંધારું, બિફોર એટલે પહેલાં. તે રાજકુમારીને લઈ અને અંધારા પહેલાં એટલે કે સૂર્યાસ્ત પહેલાં એ પાછો આવી ગયો. The king was angry. રાજા ગુસ્સે થયો. The next day, હવે જો ત્રણ એક્ઝામ એણે સેટ કરેલી હતી, બરાબર, 3 ટેસ્ટ એણે સેટ કરેલી હતી, એમાં એક ટેસ્ટમાંથી તો આ સોહનસેન છે તે પાસ થઈ ગયો, બરાબર. હવે એ ટેસ્ટ પાસ કરી લીધી એટલે રાજા ગુસ્સે થયો કે હવે નક્કી અમારી છોકરીને સાથે લગ્ન કરી લેશે. તો એણે બીજી ટેસ્ટ હતી તે તેનાથી અઘરી ટેસ્ટ મૂકી. જોઈએ આપણે એણે કઈ ટેસ્ટ મૂકી. ધ નેક્સ્ટ ડે ધ કિંગ સેડ. બીજા દિવસે રાજાએ કહ્યું, I have hidden the princess somewhere else. આજે પણ મેં મારી પુત્રીને કોઈ એક જગ્યાએ, somewhere else એટલે કે કોઈ એક જગ્યાએ છુપાવી દીધી છે. Bring her back to me before the sunset. કે તું મને સૂર્યાસ્ત પહેલાં પાછી લાવી દે. બેક ટુ મી એટલે મને પાછી લાવી દે. શાર્પર આઈઝ લુક્ડ એન્ડ સેડ. તીક્ષ્ણ નજરવાળો મિત્ર હતો, તેણે જોયું અને કહ્યું, The king has turned her into golden leaf. Golden leaf એટલે કે સોનેરી પાંદડું. તેને શેમાં એને ફેરવી દીધી છે? તો કે તેને રાજાએ રાજકુમારીને સોનેરી પાંદડામાં ફેરવી દીધી છે, એટલે કે સોનેરી પાંદડું બનાવી દીધી છે. She is 200 miles away. તે અહીંથી 200 માઇલ દૂર છે. અવે એટલે કે દૂર. તે અહીંથી 200 માઇલ દૂર છે. The leaf is shaking એટલે કે hanging in the wind. એટલે પવનની અંદર જે પાંદડું છે તે હલી રહ્યું છે. શેકિંગ એટલે હલી રહ્યું અથવા તો તરી રહ્યું છે. તે પાંદડું છે તે હવાની અંદર હલી રહ્યું છે, તરી રહ્યું છે. લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વાઇન્ડ. હવે આ વખતે જે લાસ્ટ જે પહેલી ટેસ્ટ હતી એમાં તો તે પવનની જેમ ઝડપથી તે દોડ્યો હતો. હવે આજે તો કે લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન વિન્ડ. હવે તો લોંગર લેગ્સ લાંબા પગવાળો હતો તે પવનથી પણ વધુ ઝડપથી દોડ્યો. He came back with the princess before nightfall. તે રાત પડતા પહેલાં એટલે કે સનસેટ, સૂર્યાસ્ત પહેલાં પેલી રાજકુમારીને પાછી લઈ આવ્યો. ધ કિંગ વોઝ એંગ્રીયર. હવે રાજા છે તે વધારે ગુસ્સે થયો. પહેલાં કહ્યું કે ધ કિંગ વોઝ એંગ્રી, ત્યારે રાજા ગુસ્સે થયો હતો. એન્ડ નાવ ધ કિંગ વોઝ એંગ્રીયર. હવે તો વધારે ગુસ્સે થયો રાજા. On the third day ધ કિંગ સેડ. ત્રીજા દિવસે રાજાએ કીધું. હવે ત્રીજી શરત આવી. પહેલી અને બીજી તો પૂરી થઈ ગઈ, રાજકુમારી પાછી આવી ગઈ. હવે ત્રીજી શરત છે, કમ વિથ ધ પ્રિન્સેસ બિફોર સનસેટ. હવે ત્રીજા દિવસે તો રાજાએ એવું જ કીધું કે હવે તો રાજકુમારીને લઈ અને સાંજ પહેલાં પાછો આવી જાય. અગેન શાર્પર આઈઝ લુક્ડ અરાઉન્ડ એન્ડ સેડ. હવે ફરીથી શાર્પર આઈઝ એટલે તીક્ષ્ણ નજરવાળો હતો, જેણે ચારે તરફ જોયું અને પછી કહ્યું, ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર. ક્વાઇટ ક્લોઝર એટલે કે ખૂબ નજીક. ખૂબ નજીક કે પ્રિન્સેસ છે એ તો ઘણી બધી નજીક છે કે, કારણ કે અત્યાર સુધી રાજા દૂર દૂર બધે મોકલ્યા રાખતો હતો, તો આ તો ત્યાંથી લઈ આવતો હતો જ તે કે હવે તો ક્યાં રાખી છે? તો કે નજીક રાખેલી છે કે. વેરી ક્લોઝ અથવા તો નિયરર એનો અર્થ થાય છે ક્વાઇટ ક્લોઝર એટલે કે ઘણી નજીક. શી ઇઝ એટ ધ બોટમ ઓફ વેરી ડીપ લેક. બોટમ એટલે તળિયું. બોટમ એટલે તળિયું.
ડીપ એટલે ઊંડું. ડીપ એટલે ઊંડું. The princess is quite closer. She is at the bottom of very deep lake. તે એક આ વખતે પ્રિન્સેસ છે તે ઘણી નજીક હતી. તે એક ઊંડા તળાવમાં તળિયે હતી. ક્યાં હતી? સાવ નીચે તળિયે હતી. The king has turned her into silver fish. સિલ્વર ફિશ એટલે કે રૂપેરી માછલી. રૂપેરી માછલી બનાવી દીધી હતી. The four friends went to the lake. ચારેય મિત્રો સોહન સેન અને બીજા 3 મિત્રો ચારેય જણા થઈ અને તળાવે ગયા. Now it is my turn, said Bigger Belly. હવે બિગર બેલી શું કહે છે કે હવે મારો વારો છે. કે તમે તો બધાએ અત્યાર સુધી શાર્પર લેગ્સ શાર્પર આઈઝ એન્ડ લોંગર લેગ્સે કામ કર્યું સોહન સેન માટે. તો હવે કોનો વારો હતો? તો કે બિગર બેલીનો એટલે કે મોટા પેટવાળાનો વારો હતો. He started to drink water. He drank and drank, drank and drank, drank and drank. હવે તેણે શું કર્યું? તળાવની અંદર જે પાણી હતું તે પીવાનું એણે શરૂ કરી દીધું. તળાવની અંદર જેટલું પાણી હતું તે એણે પીવાનું શરૂ કરી દીધું. તે પીતો જ ગયો, પીતો જ ગયો, પીતો જ ગયો. The lake was almost empty. Almost એટલે કે લગભગ. Empty એટલે કે ખાલી. તળાવ છે તે લગભગ ખાલી થઈ ગયું. Empty એટલે કે ખાલી. તળાવ છે તે લગભગ ખાલી થઈ ગયું. The prince caught the silver fish. હવે પેલા રાજકુમારે રૂપેરી માછલીને પકડી લીધી. The fish turned into beautiful princess. અને જે પેલી ફિશ માછલી હતી જેવી સોહન સેને તેના હાથમાં પકડી એ ભેગી કેવી થઈ ગઈ? સુંદર મજાની રાજકુમારી બની ગઈ. Both the prince and the princess were happy. બંને રાજકુમાર અને રાજકુમારી ખુશ હતા. They went to the king. તેઓ રાજા પાસે ગયા. The king became very angry. હવે રાજા છે તે ઘણો બધો ગુસ્સે થઈ ગયો, ખૂબ જ ગુસ્સે થઈ ગયો. The king turned himself into a crow and flew away into the jungle. હવે પેલો જે રાજા હતો તેણે પોતાની જાતને કાગડો બનાવી દીધો અને પછી જંગલમાં તે દૂર દૂર ઉડી ગયો. બાળમિત્રો, આ હતી ત્યાં આપણી આજની સ્ટોરી હતી. The prince and his friend, રાજકુમાર અને તેના મિત્રો. બરાબર? ચાલો ત્યાર પછી હવે આપણે પેજ નંબર 40 પર જોશું બાળમિત્રો. પાઠના આધારે વાક્ય સાચું હોય તો ટી લખજો ખાનાની અંદર અને ખોટું હોય તો એફ લખજો. ટી ફોર ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ. બરાબર? તો આપણે નાના ખાના આપેલા છે તો આપણે ટી અને એફ બે જ લખીશું. ઓકે, ચલો એમાં પેલું જુઓ. સોહન સેન વેન્ટ ટુ ધ પ્રિન્સેસ. સોહન સેન રાજકુમારી પાસે ગયો. તે રાજકુમારી પાસે ગયો તો ના, તો એ આવશે તે ફોલ્સ આવશે પહેલામાં. વાલ મિત્રો અહીંયા આપણે જોઈએ પહેલામાં છે તે ફોલ્સ આવશે એટલે એફ કરજો. બરાબર? પછી બીજું જોઈએ. લોંગર લેગ્સ કેમ બેક વિથ ધ પ્રિન્સ. પ્રિન્સ એટલે રાજકુમાર. હા, એટલે લોંગર લેગ્સ લાંબા પગવાળો હતો તે પ્રિન્સને લઈને પાછો આવ્યો. પ્રિન્સને લઈને આવ્યો તો ના, પ્રિન્સેસને લઈને આવ્યો તો. કોને લઈને આવ્યો તો? પ્રિન્સેસને. તો અહીંયા આવશે એફ. ત્રીજું જુઓ. ધ પ્રિન્સ ચેન્જ ઇન્ટુ અ ક્રો. રાજકુમાર કાગડો બની ગયો. કાગડો થઈ ગયો તો ના, ખોટું. બરાબર? રાજકુમારનો તો કાગડો થઈ ગયો. કાગડો કોણ થઈ ગયો તો? પેલો કિંગ થઈ ગયો. બરાબર? તો અહીંયા પણ આવશે ફોલ્સ. ત્યાર પછી જોઈએ. ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. રાજાએ 3 કપરી પરીક્ષાઓનું આયોજન કર્યું. તો એના માટે યસ ટ્રુ આવશે. પ્રથમ આવશે તે ટ્રુ એટલે ટી કરજો. એમાં તમારે ટી
કરવાનો છે. ત્યાર પછી પાંચમું જુઓ, ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ. રાજકુમાર અને રાજકુમારી જંગલમાં ઉડી ગયા. રાઈટ? ના. ધ કિંગ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ. બરાબર? રાજા હતો તે પોતે કાગડો બની અને જંગલમાં ઉડી ગયો. તો રાજકુમાર અને રાજકુમારી તો બંને લગ્ન કરી લે છે લાસ્ટમાં. એટલે અહીંયા આવશે તે એ વાક્ય છે તે કેવું છે? ફોલ્સ છે. એટલે આપણે અહીંયા એફ મૂકીશું. બરાબર? ચલો, હવે અહીં આપણને કીધું છે વાર્તાના આધારે નીચેના વાક્યોનો યોગ્ય ક્રમ ખાનામાં લખો. બરાબર? અહીંયા આપણે ખાનામાં એનો યોગ્ય ક્રમ લખવાનો છે બાળ મિત્રો. તો જોઈએ આપણે. અહીંયા જ હું તમને એ સાથે સાથે કરાવી દઉં છું. ચાલો આપણે જોઈ લઈએ. પહેલા શું કરશું બાળ મિત્રો? તો કે પહેલા આપણે વાક્ય વાંચી લેશું અને પછી વાર્તાના જે પાઠની અંદર પહેલા વાક્ય આવતું હોય તેના ઉપર આપણે નંબર આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીશું. બરાબર? જેના પછી આવતું હોય એનો બીજો નંબર આપશું. એટલે ક્રમશઃ આપણે એકબીજા વારાફરતી જે વાક્ય આવતા જશે તેને નંબર આપતા જશું. બરાબર? તો પહેલું છે અહીંયા આપણે જોઈએ, ખાલી પહેલા વાંચીશું તે પછી નંબર આપીશું. ધ કિંગ હિટ ધ પ્રિન્સેસ ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન. The bigger belly drank the whole lake. Prince Sohansen wanted to marry the beautiful princess. Longer legs ran faster than the wind. The prince and the princess were happy. The king set 3 difficult tests. તો બાળ મિત્રો અહીંયા જોશું તો જે ત્રીજું આપેલું છે એમાં આપણે પહેલું બનાવશું. પ્રિન્સ સોહનસેન વોન્ટેડ ટુ મેરી ધ બ્યુટીફુલ પ્રિન્સેસ. બરાબર? તો અહીંયા પેલાની સામે આપણે કેટલા છે કુલ વાક્ય? 6 છે. તો આપણે 6 ની સામે આપણે અહીંયા નંબર લખીશું. બરાબર? તમે પણ ખાનાની અંદર નંબર લખજો બાળ મિત્રો. તો અહીંયા ત્રીજું છે એ વાક્ય પેલું બનશે. તો આપણે ત્રીજાની અંદર આપણે 1 લખીશું. બરાબર? અહીંયા 1 આવશે. પછી બીજું વાક્ય કયું આવશે? ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. રાજાએ 3 અઘરી પરીક્ષાઓ ગોઠવી. તે છેલ્લાની અંદર આવશે 2. છઠ્ઠું છે એ બીજું વાક્ય બનશે. પછી ધ કિંગ હિટ ધ પ્રિન્સેસ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન. પહેલું વાક્ય છે તે ત્રીજું બનશે. બરાબર? ત્યાર પછી આપણે જોઈએ ચોથું વાક્ય, લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વાઇન્ડ. લાંબા પગવાળો પવન કરતાં પણ વધુ ગતિથી દોડ્યો. બરાબર? તો એ છે તે ચોથું વાક્ય છે એ ચોથું જ બનીને રહેશે. હવે રહેશે 2 અને 5 છે એમાંથી આપણે નંબર બાકીના મૂકવાના છે. બરાબર? તો બિગર બેલી ડ્રેન ધ હોલ વોટર. મોટા પેટવાળો છે તે બધું તળાવનું પાણી પી ગયું. તો એના માટે આપશે નંબર 5. અને છેલ્લું છે ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી. તો એ છે તે 6 બની જશે. જો બાળ મિત્રો તમે લખી નાખ્યા 3, 5, 1, 4, 6 અને 2. બરાબર? લખાઈ ગયા દરેકને? ઓકે બાળ મિત્રો, હવે જોઈએ આપણે આગળ. યોગ્ય વિકલ્પ સામે આપણે રાઈટ ટીક કરવાનું છે. Who was સોહનસેન? તો એમાં બી આવશે, અ પ્રિન્સ. સોહનસેન કોણ હતો? તો કે રાજકુમાર હતો. પહેલાની અંદર બી કરજો બાળ મિત્રો. પહેલામાં આવશે તે બી આવશે. પછી બીજું જોઈએ. Why did the prince want to marry the princess? Because she was beautiful princess. તો તેમાં આવશે એ. બીજામાં આવશે એ. ત્રીજું જુઓ બાળ મિત્રો. Where did the king hide the princess first time? રાજાએ પહેલી વખત રાજકુમારીને ક્યાં છુપાવી હતી? On the top of the mountain. સી આવશે બાળ મિત્રો એમાં. અહીંયા સી આવશે, on the top of the mountain.
ચોથું જુઓ, who brought the princess back from the jungle? પ્રિન્સેસને જંગલમાંથી કોણ પાછું લઈ આવે છે? તો કે longer legs, ડી. longer legs, ડી. ત્યાર પછી જોઈએ પાંચમું, who drank whole water of the lake? તળાવનું બધું પાણી કોણ પી જાય છે? તો કે એ બિગર પેરી. પાંચમામાં આવશે એ. પછી છઠ્ઠામાં જોઈએ આપણે લાસ્ટ, how did the prince and the princess feel at last? છેલ્લે રાજકુમાર અને રાજકુમારીને કેવું અનુભવે છે? તો કે ખુશી અનુભવે છે. તો એના માટે આવશે એ, હેપી. બરાબર? તો આ છે તે બાળ મિત્રો એમસીક્યુ હતા આપણા. બરાબર? આ છે તે ટ્રુ ફોલ્સ હતા. અને આ છે તે એરેન્જ નંબર. બરાબર? બાળ મિત્રો આટલું તમારે પાઠ્યપુસ્તકની અંદર કરી નાખવાના છે આ 3 પ્રશ્ન. બરાબર? ચલો, સ્પેલિંગ છે તો જો લખવાના બાકી રહ્યા હોય તો તમને હું ફોટોકોપી મોકલી આપીશ. ઓકે, હેવ અ નાઇસ ડે.